આમાં ચારા વાળું તો આમાં નહીં ફેટ પડાવે ને એટલે આ પાળીઓ ફેટ પડાવે તૂટ તૂટ ફાટ ફાટ કરીને ફાટ ફાટે આ તૂટ્યું મારું કાંઈ બે પાવડા નહીં લાયા કેમ મોયા ના વળગાડા વાંચો ને આપણે ટ્રેક્ટર વાળાને કહી દેજે કે ડબલ પાડ્યો ના તૂટી જ ના તો આખો દા ફાટ તૂટી જ વહી ચારા વાળવાના દોમો બોલવાના કે હારી પાડ્યો તૂટી એરી બોલવાની એટલે પેલા બે સીધા હેડજે હા ગરમી એક તો જીવ લઈ જાય એવી પડા તું કોણ લેતા કી લે કોણ નહીં ખાયા કશું છી મજા આવે યાર આવા ટાટા કોણ લેવા જાય ગામમાં તું આવતા તો આગળ જાય થોડુંક તાળું પૂરું રહી જાય પછી આટલા નાવ ગમ તો મહેનત માથે પડે શું કરો લે આ હવે કીધું પેલા રૂમો હોય રૂમ કર્યું નવું એસી વાળું એ કણ ઊંઘવા દાદા લે તડકો શું કરો એટલે તને દેખાય હે ચારા વાળું તો શું કેમ બોલતા હશે એટલે ઓ દેખાય સાથે કઈ મજાક કરો યાર યાર ગરીબની મજાક નહીં કરવાની ના નહીં યાર પૂછવું તો પડે કે મજાક કોઈ દાડો મેળ ના આવે પૂછ્યું જ છે ખાલી પૂછ્યું જ છે અમે મજાક કરતા જ નહીં એવું અને કેમ સંપલ પહેરીને ચારા વાળો બળાય છે જમી ઉની લાય છે હા તો એ જ કહું છું હું કે બૂટ પહેરીને ચારા વાળતા હોય તો ના બૂટ તો મેળામાં પહેરવાના હે અલા મેળાની વાત નહીં મરી જાવ તો પડ્યા રહે બૂટ એમ મેળો છે યાર 16 તારીખના આકારનો જવાન છે મેળો તો છે રે આકારનો બૂટ પહેરીને ચારા વાળો ને તો બચી જાવ એમ ના મેળાવા કેમ આવા આવ્યું છે ને પેલું શું કહેવાય ઘાસ હોય પણ યાર આ તો ખતરો છે મોમો તો કેમ જાણે શું ખતરો લે શું કહેવાય લ્યા એમની આ ખેડૂતોને કોઈ ખતરા બતરા ના જોવાનું હોય લ્યા ઓ ચપ્પલ પહેરે અમે અઠવાણા વાળન તો ડંખ મારે ને આવે કે હાપ હોય એવું હાપ ની વાત યાદ આવી એક હાપ હતો એટલે હું ઘરમાં બેસી ગયો તો હાપ ખાલી કેટલા તને હાપ પકડવા વાળો આવ્યો હતો એમ એટલે હાથમાં ના આવ્યો અને પછી એન્ટ્રી થી ગટું છે ની ઓહો એટલે બોચીમ ની પકડે જેને પૂરી જંગલ માં મેલતા આવ્યો બગાન પૂકો ખાલી આ બાર રોડે ઓમ રમાડે ઓમ શંકર બેઠા ને દોડે એવું ઓમ બેઠાડ્યો તો તારું આટલું બધું પછી હા તાળી આપની વાત યાદ આવી ગઈ તમે હા ગટુજી આમાં તો વર રાખવી પડે ને કોઈ ખાઈ જાય આપનું હું નીકળે બહાર બેસું નીકળતું મરવાના હશે ને તો ઊંઝેલા ડસીને જતા રહે તમે હાપની વાત કરો ને આ બલોજી છે ને પૂંછડે જે ઘરમાં પહેર્યું પૂંછડું દાલું બહાર ખેંચી લાયા હતા ખાલી આચું પૂંછડું થી ઘરમાં પહેર્યું પૂંછડું પંગ બાંધ કાઢ્યું આ નવું આવ્યું પૂંછડું એકલું કાઢ્યું તો કે મોટું હતું ના આખું આવડું બધું તો એટલે પૂંછડું શાનું હતું ખબર હે હાપનું હતું એના ગુંદેડા ના હોય પલંગ હેઠળ પડી ગયો તો આરે કે મારા ઘરમાં કે હાપ પડી ગયો હે હું પેલા પૂંછડી ઝાલી બહાર કાઢી પેલા તો પાણી પાઈને હું એને પૂછ્યું કે તું ચોથી આવ્યો સીધું મારા બેટા કે મને તું ઘેરથી આવ્યો હું પણ તું તારા ઘેર નહીં તો મારા ઘેર શું કરે પછી ફરવા આવ્યો તો પછી પૂછ્યું કે તાર ક્યાં જાવ ઘેર જાવ જઈને મિલ્યા યારો એવું ઓએ તમે તો યાર માઇન્ડેડ મોણા તાણી યાર પૂછતા યાર તો યાર માઇન્ડ મગજ છે યાર એમ તો આપણે બીવાત જ નહીં હા આપે બોલી યાર તમાર તો ઓએ આપણે યાર સમજી જઈએ તાણી હેડો તમાર આજે નરવાના એમ આપું નહીં હા ના બસ ગપ્પા હાલતા હતા ખાસું બોલતા હતા હું તો આ સુધી હાપને અડ્યો નહીં પણ ફેંકવી પડે લે આબરૂ રાખવી પડે પછી લે પેલું તૂટી ગયું ફાટ એ મુકાજી હા યાર સરસ હો તમે યાર મારી આબરૂ રાખી નાખે યાર જાણી છે ને ઓ તો જેલી જતી આબરૂ હા ઈજા કેવા આપણે પેલું ગાતા હતા એ હું હાપ ઓમ પકડ્યો ઓમ કહેતા હતા તો પછી શું કહું તા હિંમત કહી દીધી તા ના શાબાશ યાર એમ તો હું પાછો નહીં પડે યાર બોલવાનું તો યાર જાણી જે યાર આ લીધું એમ હો એ મૂર્ખો નહીં જિંદગી બોલે ના બોલે કે તાણી બોલતો તો યાર ઘરમાં ના રાખો તાણી હેડો શું કરો નાલે હમ કરું છું વિશ્વાન છે હા વિશ્વાન છે નાળ્યો ઓય વિશ્વાન છે એવું હે ઉભો થાય હે ઓય વાપરતા નહીં લાગતા પ્યારા લાગી મને તો દાબીને બોલ્યો શું ભાવ હાલવાની તમારે લેવી છે ઓય હાલો હેડો સમજીને હાલો રે વળી એવું હા શું ભાવ છે ભાવ તો વળી કેટલી લેવી છે
એટલે પણ તમને ખબર છે કે ભાઈ ભાઈ ના ના તો લઈ રહ્યો ભાઈ એ છે ઓય લઈ રહ્યો પાછી આવી જાય ભાઈ જીવો ભાઈ ના ના એવું તો ના લ્યો આ તો ફૂટેલી દાણે તો બધી લઈ લેવાની આવી લઈ લેવી પડશે એવી તો લઈ લે પણ આ કટકો નહીં હા આ કટકા જ નહીં લ્યો હા તો વધારે પડ્યા રહી તો એવું ને? કટકા થાવ તો બરોબર કટકા છે હવે એમ આ કટકા હવે લઈ લેવાનું કેટલા છે કટકા એટલે બોલો કે કોઈ બ્યારો નહીં એટલો બધો કેટલા છે એમ કહું કટકા ને એકડી બોય લઈ લેવાનું થોડા ઘણા એમ એવું હા કટકા તો નહીં લે પણ હાજી હાજી લઈ રહ્યો ઓય તો એક કામ કરો ને હા હાજી છે ને ઓય પકડી નાખો નાના ચેલા પૈસા ખબર હે એક ના 5 રૂપિયા હાલતો ખાલી હાય 5 રૂપિયા 5 રૂપિયા તો હોય કે એટલે 3 રૂપિયા મળી છે એ તો પેલા અત્યારે તો ભાવ વધી જાય બધા નહીં તો યાર આ જોજો પાજી લઈને તૂટેલી હવે તો 5 રૂપિયા ના હોય તાણી તો 1000 રૂપિયા રાખો કેટલા 4.5 આઠો ના ઓછા રાખે બસ એને થપ્પા કઈ નાખો એટલે તમારે સાધન આવે. ચાર છે 4 રૂપિયા રાખો કીધા હા 4 રૂપિયા પાજી હા 8 નો શું ઓછો કરાયો રૂપિયો બીજો કરાવો ઓછો 3 રૂપિયા રાખો 3 રૂપિયા ઓય હા 3 રૂપિયા રાખો 3 રૂપિયા 3 રૂપિયા હા હડો હવે એક કામ કરો હા અને થપ્પા કઈ કઈ મેકો હડો પછી વાત તો હા રેડો આલુ 3 રૂપિયા આલુ હડો હા રેડો હો થપ્પા કઈ નાખો એટલે તમારે સાધન બાદ આવે ને બાકી ગણજો બસ હો હે બીજી રાખજો ટાઈમ કરવાનું છે આપણે હા તો બહી સીન પણ આ તો થોડી ઘણી કીધા તો વધારે હોય તો એમ એ તો એક બે નેકર છે એવી તો સમજે હેડો વાદન હેડો ઓમરા દે કોઈ સાધન હેડ એવું હે કે હા એટલે આ રસ્તામાંથી પેલી લેવાની એવું હે હા હું હાલી લેમ તમે હાલી લ્યો ઓએ થપ્પો કરો હા એ બલાજી શું થયું બલાજી હા તમારા મહેમાન ને ભાઈ તો નહીં આવતી ને ના નહીં આ તો શું થયું તમારે ભાઈ નહીં જી કરે અરે હા બલન શું શું થયું કે હાલ હાજર હમ લઈને આયા તો હોય કણ પણ તમે ચો આવા કોઈ કોકની લડા જોગમે મેલા આવો છો અમાર ક્ષેત્રમાં આવીને પડ્યા અરે કમ્પ્લેટ હતા પણ શું થઈ ગયું તરત તો કાઢ્યું નહીં જી કરે મને તો ખબર જ નહીં કોઈ અમુક કોક આ તો ચાંદની પડી છે આવા વર્ષે વળી કોક રહેવું હોય તો એવું હું તો પૂંછડી કોક ભાલી જ કાઢી હે ઓએ હા ચો હતું પેલા ફડામ હતું એટલે તમે ઘડીવાર ઓમ બિહારો પણ અરે જે ફોડામાં હતું આવા નાડે મત શેકો એવું કાટુજી હમણાં તમને મજા કર્યા પરમ થયો છે સાચી રહ્યો કોણ કર્યા હતા ખાલી શું કહું હમણાં પેલા કોકને કર્યો છે એટલે આમ કૂતરે કર્યા કે પેહા કર્યા કે આદમીએ કર્યા આદમી એવું છોકરા ના હતો આપણે જોવા પેલા બોલકી તાણી હોય એમને પથરી નક્કી કોક પેલા બે જ્યાં છે ને એને કોક થયું હશે આવ ભાઈ આ ભાઈ ખબર હે? એથી તો કઈડ્યું હોય હા ઉંદરી હતી કાળી બાદેજી કાળે પૂંછડી વાળો તો આ તો નક્કી માં આવડશો હા હા હાપ હાપ ને કાઢો લે હા હાપ કાઢ્યો છે હાપ ઓય ભાઈ ના ના શું થયું કઈડ્યો છે ને બે ફોન થઈ જાય તો કાળે પૂંછડી વાળો તો હાપ જ આવે યાર આ નક્કો જીવ જતો રહે હો તમે પાડી તું હો હું તો ભાલ્યું હે હગી ઓછી ભાલ્યું હે એટલે હાપ થશે હા તે કાઢ્યો કા આ ઓય પગે ચોમડા જો કરી દો હા બે ફુવારા ઉડ્યા છે યાર ખબર નહીં બોલું ઓય ભાઈબંધ હશે તો બેહજો વાર બોલઈ એ બોલઈ આપણે એમાં કોઈ લેવા જવાનું મન કહેતા હતા ના ના વાપડો આપણે તો નાલ્યો બેઠા બેઠા હામી કરતા હતા એટલે કે મારે નાલ્યો લેવી છે એટલે ઈરાકી અમે હરખી કરીને એક જ સાધન આવે પટલે ફરતે ફાવે તે હોય નસું બાનું હું કાળી પૂંછડી બાનું મોં ભાલ્યું કઈ ખબર નહીં
તો આરા માથા બાપા પડ્યા મન શીખાલતા હતા કે ગટુજી જોજો તમારા ખેતરમાં રહે ને બિચ્છુ આવશે ને તો કાઢી દે અને એને જ કાઢી નાખ્યો કઈડ્યો ઉએ હાપો હા ઓયનું કોક કરો કે પછી વાતો કરો કે એને તો હવે ફોન કરી દઉં વળી પેલા ટ્રેક્ટર આમ ફોન કરો યાત્રા બધા ભેળા કરે ના તરત યાદરન બેદરન ભેગો નહીં કરું બેઠા છી પોણી બોણી ફોટો તો કોઈ વળી એટલે બકા ઉડજે પાણી લેતા આવજે ફટાફટ હમું થાય તો વળી અને ના થાય તો પછી યાત્રા મારે પડે મૂકે લઈ જાય બીજું તો શું કરો છો ના ના હા ના પોણી પાવો એને બસ આ તો થાકી લે હવે તો ઘેર ઉતરી ગયું હોય ગમે એવો હાપન તોય શું હતા મને ખબર હું તો ચારા વાળતો હતો શું હતું છે શું થયો મન તો કોઈ થયું નહીં તો તેમ પડ્યો લોબા થઈ એ તો ઊંઘ આવી હતી એ શું હતું હોય હાથ ચમ ઘાલીને ભોય પડાતા એમ કોઈ સી કોણ તું કોણ હજી યાદ આવશે કે હવે પોઠું લાવું પડ્યો તેમનો હા એમનો ઊંઝો તો એક કી થાપે દાયું ના આવ્યું આ હે તમે કેમ ઉલડ્યા હતા જાણે હાલ હું તો ખાલી મજાક કરતો હતો અલ્યા આવી મજાક કરાય યાર કોકનો જીવ જતો રહે યાર આ તો તમે પરીક્ષા કરતા હું કેમ તમે સિવાર શું કરે છે પરીક્ષામાં યાર જતો રહું એમ બહુ બીવા દીવાના હતા હા દિવસ થઈ ગયા वाह रे वाह क्या सोच है तेरी साला इधर झूठा बोलता है और इधर आज सच में मर जाता है એટલે એલ્યા બાદરજી ચારા મારતો તો એ તો શું કહેતા હતા બે જણા માર કર મો પલંગ હેઠળ હાપ આયો ને તે આ ઉભા થો ભાઈ કહું હજી ઉભા થો અરે 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 એટલે હાપ આવ્યો કી ઘરમો અને પૂંછડી પકડીને બહાર નાસીને તો વાતો કરી કે જોઈ ના હો પેલા કી માર કરનો કે મેલવા આવો ઘેર અરે કે હા કે એને એમ કીધું ને કે ઘેર મેલવા હાપ કે તે અરે કે ઘેર મેલવા જો એટલે તેવા ટોટા હાલતા હતા ઉએ અરે કે પૂંછડી પકડીને બહાર કાઢ્યું તો એ પૂંછડી પકડીને બહાર કાઢ્યું તો ઓય પૂંછડી જડી હતી આઈડિયા નથી હું તો બકાતો તો મુકે શું કરી યાર જબર મોટી મોટી ફાડતા હતા ને. હા એલ્યા મુકા હાલે તો ના પાડે યાર મોટી મોટી ના ફેંકતો યાર હલવાઈ રહ્યો ને હવે હલવાય છે કે જા કે તમાર કરશું તો મારો લે ખાલી હાડ્યો હોય ને કે હાપ હતો નાડ્યો અલે ઓમ લબડે પૂરો કરો ઉએ ચમ ગાટુજી હાપ પકડવા વાળા છે એ સાચું બોલો કાયદેસર પકડો કીધા ગાઠો કે મહી જો પણ નાહી મજાક નતા કરતા બાદરજી કોઈ મજાક નહીં હું તો મજાક કરતો હું તો શું કરી યાર ચાલ નહીં પડ્યું એટલે અલા યાર નહીં ના હોય અને હાસો હોય ને તો હું હોય આવું એ ના લે એ આવાની આકડી જી તબ્બર ચડતા તા આવડી પોકવાય નતા દેતા વાત પલંગ હેઠળ આવ્યો જંગલ નો રહેવાસી વાતો કરી દૂધ પાયું અલ્યા એ કે માટલી આટલી જુઠ્ઠું બોલતા શરમ નહીં આવતી લે યાર ભાઈ મુને અને ઓય ખાલી થોડોક મજાક કરે બાદરજીએ પીવો જ થઈ ગયા યાર હું તો કે યાર ગટુજી હું તો પાછો આપણો નામ લઈ લીધું હો એમ કઈ ઓમ કરી દાડા પડતા છે આવું આવું કરે યાર એટલે મગજની નસો ખેંચી નાખો તમે તો ચારા વાર્તા ઉડીને આવ્યા બોગા કરો આવા ખબર પડે હે અને ના આવડે ફેંકો પછી અને બધા આપણા હુના ના હોય અમુકમાં પછી મણી તરે હોય ડસી પરા અને હોસ્પિટલમાં દાખલ ના થવા દી અંતિમ યાત્રા ડાયરેક્ટ શમશાનમાં ગાડી દેવા આપવા પડે ભાઈ બધા યાર અમારે ખોટા રૂમાલ લઈને આપવું પડે એટલે પછી મુકાઈ બોલ ને બોલ એ મોટું ફાડતો તું મારા ઘરમાં આયા તો બલ્યાજી પૂંછલી પકડીને ફેવલ્યો ફેવર કઢાઈ ઇજ્જત મારી હેડ હવે એ જુઠ્ઠું જ બોલતા હતા એ અને હજી કહું છું આવા થોડું હાસું બધા મોને એ કોઈ નહીં બોલે મોને એટલે હવે જુઠ્ઠું ના બોલતા અને શું કીધું બધા આપણા હુના નહીં હોય અમુકમાં મણીદાર હસી હવે આવી વાતો ના કરતા જુઠ્ઠી તો હાસુ બોલજો જો તો કોઈ નહીં તમે જો હવે ના ના કો હા બીક તો મને લાગે હાપની પણ ફેંકવી પડે મોટી હા તો હોય તો હું આવતે ને યાર હડ તને મારતો હવે ચારા વાળવા જાવ હાર તો અમે હવે ના લ્યો અમે